રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં પ્રજાના ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ અને ગંભીર વહીવટી અનિયમિતતાઓ આચરવામાં આવી રહી હોવાનો સંગીન આરોપ જયાબેન ઠાકોર દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રામલલ્લા ચોકથી બસ સ્ટેશન સુધી બ્લોકનું કામ ગ્રીન પાર્ક અને કોલેજ રોડ જેવા મહત્વના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની નિયમ અનુસારની એસ્ટિમેટ આધારે કામ કરવામાં આવ્યું નથી. સાવ હલકી ગુણવત્તાવાળા મટીરિયલ્સનો ઉપયોગ કરીને આડેધડ પૈસાનો વેડફાટ થયા હોવાનો આરોપ વિપક્ષ સદસ્ય જયા ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે. સાથે વધુમાં જણાવેલ કે મેઇન બજાર, કેબી હાઈસ્કૂલ તેમજ ગોગાશેરીનો નવીન સીસી રોડ બનાવવામાં આવ્યો, જેમાં કોઈ પણ લીગલ પ્રક્રિયા હાથ ધર્યા વગર કે વર્ક ઓર્ડર આપ્યા વગર જ સીધું જ રોડનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે નગરપાલિકાના ત્યાંના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો અને હાલના નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને પણ આ અંગે કોઈ માહિતી જ નથી. નિયમોનું ઉલ્લંઘન પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને એન્જિનિયર દ્વારા પોતાના મળતિયાને પસંદગીના કોન્ટ્રાક્ટરોને અને પોતાને આર્થિક ફાયદો કરાવવાના હેતુથી સરકારે કાયદા નિયમોને નેવે મૂકી આ કામ સોંપી દેવામાં આવ્યું છે તેવા આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાનું કામ, સ્થળ પર અત્યંત નબળી અને લો ક્વોલિટીની સામગ્રી વાપરીને રોડનું કામ પતાવવામાં આવી રહ્યું છે, જેથી સરકારી અને પ્રજાના ટેક્સના નાણાંનો ભારે દુરુપયોગ થઈ રહ્યો છે. જવાબદાર અધિકારીઓની ગેરહાજરી. જ્યારે વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરે સ્થળ વિઝિટ કરી તો કામગીરીના સ્થળે નગરપાલિકાનો એક પણ જવાબદાર કર્મચારી, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર હાજર જોવા મળેલ નથી, જેનાથી કામની ટેકનિકલ ચકાસણી સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. વધુ આક્ષેપો સાથે જયાબેન દ્વારા જણાવેલ કે નગરપાલિકાનું ભંડોળ અને આવક કોઈ ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખના ખિસ્સામાંથી નથી આવતી, તે પ્રજા દ્વારા ભરાતા વિવિધ કર અને સરકારી ગ્રાન્ટમાંથી બને છે, તેથી તેનો દરેક રૂપિયો જનતાનો છે. નગરપાલિકાનો વહીવટ પાલિકા પ્રમુખ કે પક્ષની મરજીથી નહીં પરંતુ રાજ્ય નગરપાલિકા અધિનિયમ અને બંધારણીય કાયદાઓ મુજબ ચાલે છે. એટલે પાલિકા કોઈ વ્યક્તિગત પેઢી નથી કે પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ શકાય. પ્રજાના નાણાંના થઈ રહેલા આ દુરુપયોગ અંગે ત્વરિત ધોરણે ઉચ્ચ સ્તરે જિલ્લા કલેક્ટરશ્રી તથા પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે. જો આ ગેરકાયદેસર કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરી યોગ્ય તપાસ કરવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, રાધનપુર નગરપાલિકા વિપક્ષી સદસ્ય. અમે જે આજે વિડીયો આપ્યા છે અને સાથે સાથે લેખિત પણ આપ્યું છે રાધનપુર નગરપાલિકાને. થોડા દિવસ પહેલા અમે ચીફ ઓફિસરને જ્યારે કામ ચાલુ થયું એ ટાઈમે પણ રૂબરૂ મળીને વાત કરેલી કે આપશ્રીએ ત્યાં જાઓ, આજે કામ કરવામાં આવી રહ્યું છે એ કામના કોઈ વર્ક ઓર્ડર, ટેન્ડર પ્રક્રિયા કે શું એસ્ટિમેટ્સ એમને દેખાડો. છતાં કોઈ પણ સદસ્યને, અમને તો ઠીક પણ ત્યાં ચૂંટાયેલા જે ભાજપના ઉપપ્રમુખ છે હરેશભાઈ, એમને ખુદને ખબર નથી કે આ કામ કઈ જગ્યાએથી, ક્યાંથી અને પૈસા કોના દ્વારા વપરાઈ રહેલા છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાવ થઈ રહેલો છે. આ કામકાજ છે એની અંદર તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે. જે તે એજન્સી છે એમના મળતિયાઓને જે કામ આપવામાં આવ્યું છે, જે એની અંદર પાલિકાના પ્રમુખ જવાબદાર છે, ચીફ ઓફિસર અને એન્જિનિયર સાથે મળીને એમના જે લાગવગિયા જે એજન્સીઓ છે એમને કોન્ટ્રાક્ટરોને આ કામ સોંપી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો. બિલકુલ હલકી ક્વોલિટી વાળું કામકાજ અત્યારે થઈ રહેલું છે. પાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરી છતાં રોકેલું નથી. એટલે એનો મતલબ એવો છે કે બધા સાથે મળીને આમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા છે.